અત્યારે જુઓ આ બધો નજારો. અને હવે એડવેન્ચર માટે જઈએ છીએ. હવે ખબર નહીં બોલાવાનું 4 વાગ્યાનો ટાઈમ હતો, ખબર નહીં કેટલા વાગે બોલાવી. બધી નાઈટ આવી છે ને બધી નવી છે, જોઈ લેજો. કાળી ધોળી રૂપાળી જાડી પતલી બધી નાઈટ. શોર્ટમાં રાખો. જેને શોર્ટ જેવું હોય આગળથી હું ડિવાઈડ કરી નાખી, જેને લોંગ જેવું હોય એ ડિવાઈડ. ઓકે, એક આવે તમારે અરે પાછા. સામે પેલું દેખાય ને ત્યાંથી આપણે આવ્યા છીએ અને એનો આ રસ્તો છે. ટોટલ એટલા ટ્રેકિંગમાં છે. એટલા લોકો ટ્રેકિંગમાં છે. નેચર વસ્તુ સામે દેખાય ને ત્યાં સુધી જવાનું છે. આ રસ્તો એનો છે, આ શોર્ટ માટે. તો શોર્ટમાં એક ભાઈ નીકળી ગયા છે. અને આ બધા લોંગ વાળા છે. આમ જવાનું છે. ये सर है, हमारा गाइड है और हमें ये सब ट्रैकिंग का इंटरव्यू देते हैं. आपका नाम सर? पर्वत सर. उसका नाम जैसा है वैसा ही हमें दिखा रहे हैं. सामने जलंधर नर्सिंग में दिख रहा है आपको. वो लास्ट वाला ना. हाँ, गोल्डन कौन? अच्छा वो वाला. આવા જોવો તમને એવું લાગશે કે આ હોલ પાડીને અંદર ફિટ કરેલા છે, પણ એવું છે નહીં જરૂરી. બધા પાને જ છે. આ જુઓ કુદરત છે આ બધું. સામે આ બધું દેખાય એવું કહે છે કે ગોલ્ડન ટ્રેક છે, જ્યાં સવારમાં સૂરજ ઉગે ને એટલે બધું સૂરજના પ્રકાશને લીધે આખું ગોલ્ડન ટાઈપનો થઈ જાય છે. એટલે એ લોકોએ એવું ગોલ્ડન ટ્રેક કીધો છે. આ નેચર, અવાજનો આનંદ. આવી રીતે નકરા પાન જ છે આ રસ્તો.
जंगल जंगल पता चला है નેચર નો બહુ શોખ હતો અમને ટ્રેકિંગ નો તો હવે ટ્રેકિંગ માં જઈએ છીએ ને આ સર જે અમારા છે ને ગાઈડ એને આગળથી ગણ્યા હતા કેટલા જણા થાય છે એમાંથી અત્યારે 3 જણા તો ડૂલ થઈ ગયા છે આમાંથી ઘણા થાય એવું લાગે છે પણ અત્યારે જે જીગર કરીને નીકળી જાય છે આ શીશમ ઘણા સમયથી આની આજ પોઝિશનમાં છે વર્ષો થઈ ગયા ઘણા વર્ષો થઈ ગયા છે આગળ જવાનું કે રિટર્ન એક પણ પાન નથી આવેલો નહીં અને સુકાળું પણ નથી અહીંયા ડેટ લખેલી છે 20/10/25 અહીંયા આ લોકો ભેંસનો જે આપણે તબેલો કહેવામાં આવે તે તબેલો છે નેચર બધું જંગલ ની અંદર જ છે તમે જુઓ અહીંયા આ ગાયો બાંધવા માટે આ કિલ્લો કહેવાય અને આ દોરડું અહીંયા ભેંસ બાંધવાની હોય અને આવી રીતે આ બનાવ્યું છે અહીંયા ભેંસને બાંધવાની હોય નીચે બધું એની કમ્પાઉન્ડ છે આ બધું કેવું એને વગર સિમેન્ટે બધું ગોઠવેલું છે મસ્ત પથ્થર ઉપર પથ્થર એકદમ મસ્ત બનાવેલું છે ગોઠવેલું સરસ મજાનું જો આ પથ્થર ને બધું ઉપર પ્લાસ્ટિક ઢાકેલું છે આવી રીતે છે એટલે તમને હું અંદર જઈને હમણાં બતાવું પાણી